મહેસાણામાં પાટીદાર યુવતીની હત્યા મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે અને પાટીદાર આગેવાનો દ્વારા જે ચીમકી આપવામાં આવી હતી એના પછી હવે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહેસાણાના રામોસણા ગામમાંથી થોડા સમય પહેલા એક યુવતીનો મૃતદેહ મળી આવે છે। તેના પછી પરિવારજનનો એ આક્ષેપ હોય છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે અને એના પછી જ પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવે છે અને દીકરીના ન્યાય માટે જે છે મોટી બબાલ જે છે કરે છે। એસપી કચેરી જઈને રજૂઆતો કરવાની આવે છે અને એના જ પછી હવે પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે। જે શંકાસ્પદ આરોપી છે જેસંગ ઠાકોર, તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અત્યારે પૂછપરછ જે છે શરૂ કરી દેવામાં આવી છે કે હત્યા કરવામાં આવી છે કે કેમ નહીં, શું હતો તેનો યુવતી સાથે સંબંધ, એ તમામ બાબતોને લઈ અત્યારે આરોપી જેસંગ ઠાકોરની અત્યારે પૂછપરછ જે છે હાથ ધરવામાં આવી છે। સૌ પહેલા આ તમામ બાબતને લઈ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા। જેઓ પરત ન થતાં 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેનનાઓ આ જેસંગજી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેનનાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા। સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટેને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી। જેથી 21 તારીખે આ પરિવાર જતાં પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી। પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટાપાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલનાઓ ચલાવી રહ્યા છે। આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે। તપાસનો વિષય છે, ચાલુ છે। સર, એની માતાએ એમ કહે છે કે બે જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે। તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે। અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે। એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે। એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી, મળશે તો કહેવામાં આવશે। ગુનો નોંધવામાં આવેલો છે। હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે। આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું નહીં, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની અને તપાસ કરશે। એટલે અહીંયા તમે જે રીતે પોલીસને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી રહી છે કે અત્યારે આરોપીની પૂછપરછ ચાલુ છે, થોડા સમયની અંદર કદાચ વધુ વિગતો સામે આવી શકે છે, પરંતુ આ આખા મામલાને જ્યારે નજર કરીએ આપણે તે સમયે પાટીદાર સમાજમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે।
ગઈકાલે આપણે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને સાંભળ્યા અને તેમના દ્વારા જ હવે ચીમકી પણ આપી દેવામાં આવી હતી કે 24 કે 48 કલાકની અંદર જો યુવતીને ન્યાય નહીં મળે તો પાટીદાર સમાજના આગેવાનો અને લોકો જે છે રસ્તા પર ઉતરી જશે. અને હવે એની જ જોતા અત્યારે જે આ મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે, એના પછી નજર એ વાતની રહેશે કે ખરેખરમાં આ મામલે થાય છે શું આ જેસંગ ઠાકોર જ આરોપી નીકળે છે? શું તેના દ્વારા જ હત્યા કરવામાં આવી છે? આ તમામ સવાલોના જવાબ હવે આગામી દિવસોમાં મળી જશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.